ગીર ગઢડાના શાણા વાકિયા ગામે સહકારી મંડળીમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે। ગામના લોકોએ મામલતદાર, પોલીસ અને બેંકને આવેદનપત્ર પાઠવ્યું હતું। જિલ્લા બેંકના કર્મચારીઓની સંડોવણી છે તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેની સામે કાર્યવાહી કરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। ગામના લોકો તથા ખેડૂતોએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મેનેજરનો ઘેરાવ કર્યો હતો। હાલ પ્રમુખ અને મંત્રીને પોલીસે ઝડપી લીધા છે। કે मान लो कि ખેડૂત છે બેન, એક ટાઈમે અંગૂઠો મારીને વિડ્રો કરે છે પૈસા, સેકન્ડ ટાઈમ ચેકમાં સહી કરીને પૈસા ઉપાડે છે। તો એવું તમારા મગજમાં તમારી તપાસમાં, ઇન્ટરનલ તપાસમાં? ઇન્ટરનલ તપાસ મેં નથી કરેલી, હું બ્રાન્ચ મેનેજર છું। બ્રાન્ચ મેનેજર તો અમે તો શું કહીએ, હું બ્રાન્ચ મેનેજર છું, મેં ઇન્ટરનલ તપાસ હજી નથી કરેલી। બરાબર, તપાસની આવે ઇન્ટરનલ તપાસ આવે કે ના આવે? એ બેંક પર મુખ્ય કચેરી, અને એના જે તપાસના આધારે જ આપણે એફઆઈઆર નહીં પણ સાહેબ, મુખ્ય કચેરી કરે તો અહીંથી તમે આપશો તો મુખ્ય કચેરી કરશે ને તપાસ? બધું અત્યારે હેડ ઓફિસ જ છે, કાગળિયા જેવું એ અમારી આગળ નથી। એટલે તમને કાનૂનસર અમારી પાસે આવી ગયું છે આ વસ્તુ કે ભાઈ હું ખાતેદાર છું તો ફર્સ્ટ ટાઈમ હું વિડ્રોથી કરું છું ને અંગૂઠો મારું છું, સમજો? અંગૂઠાનો રૂલ્સ એવો છે કે એમાં અંગૂઠો ઓળખવાનો હોય છે। નેક્સ્ટ ટાઈમ હું જ ખાતેદાર છું, નેક્સ્ટ ટાઈમ હું ચેકમાં સહીથી પૈસા વાપરું છું। આજે આ લોકોનો આક્ષેપ છે ને બેંક કર્મચારી અધિકારીની જવાબદારી આવે છે, તો એ સાચું એટલા માટે છે કે ઓફિસર હોય છે એનું ચેક કરે ને, સાઇન ચેક કરે, ફોટો ચેક કરે, પછી કેશિયર પાસેથી પૈસા મળે। હવે એમાં બે વસ્તુ છે, એક તો તપાસ તો સાઇટમાં બેંકે કરે જ છે અત્યારે, એવું નથી ને આમાં એના આધારે જ એફઆઈઆર જે તપાસ જે આવી છે જેમાં સૌ ખેડૂતોના નામ છે એના આધારે, બરાબર। અને બીજી વાત કે એના કેવાયસી થયા હોય, બરાબર, ફર્સ્ટ ટાઈમે જ્યારે એને કેવાયસી કર્યા હોય ત્યારે કદાચ અંગૂઠો હોય, બીજી વખત જ્યારે કેવાયસી કર્યા હોય એની ત્યારે એને સહી આવડી હોય, અથવા તો એ તપાસમાં એ જ બહાર આવશે જે સાહેબ કરે છે અત્યારે, અથવા તો અમારા ચેરમેન સાહેબે કીધેલું છે અંગૂઠો મેળવ્યું છે, અંગૂઠો અને અંગૂઠો ઓળખાવું તો એ કોર્ટ નક્કી કરશે ભાઈ, અને એફએસએલમાં જાહે કે એમાં કઈ એવું નથી કે ક્યાંય નહીં જાય। અને બધા રોકડ વહીવટ થયા છે, બધા ટ્રાન્સફર વહીવટ થયા છે, કેશ વહીવટ ઓછા છે। કેશ વિડ્રો બધા સ્ટેટમેન્ટો આપે એમાં કેશ વિડ્રો થી જ, અને એક વખત ધિરાણની એક પ્રક્રિયા સમજાવશો સાહેબ, કેટલી હોય છે? એક 5 વીઘા જમીન ઉપર કેટલું ધિરાણ મળી શકે? અંદાજે લાખ રૂપિયા જેટલા કેસીસ। તો આમાં કઈ હિસાબે એટલા 32 લાખ રૂપિયા 9 વીઘા વાળાના 32 લાખ રૂપિયા કઈ રીતે ઉપડ્યા એ અમને સમજાવો। મંત્રીશ્રીએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને અમારી આઈ રહી જ કર્યું છે। તો દસ્તાવેજો રજૂ કર્યા હોય સાહેબ તો 7/12 નહીં તો ઓનલાઈન દેખાય ને, તમે ક્રોસ ચેક જ નથી કર્યા, એનો મતલબ એવું થયો ને કે બેંકના કર્મચારીઓ ક્રોસ વેરિફિકેશન નથી કર્યું આ અંગે। તો સસ્પેન્ડ શા માટે કર્યા? ચલો બેંક કોઈ ફ્રોડ કર્યો તો અને હા સસ્પેન્ડ તો એને દસ્તાવેજ કે હુકમ લીધા હોત